ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે બહુ મોડા, કારણ કે રાતે આવ્યા હતા 1 વાગે, એટલે મોડા ઉઠ્યા હતા. અને દિલો તો હાલે હોઈ ગયો. એના ઘેર જ છું, મારા પાછળ ઉભો લખો. અને આ છે ભોણી, જો કે આ ભોણી મારી જોડે કદી આવતી નહીં. શિખર હની બીક લાગે ને લહેરકી. એનું નામ છે કુંજલ. કુંજલ લડકી અને વા એક નેન ચકડું છોકરું ઘડિયામાં હોઈ રહ્યો. ઓય તને હું કહ્યું તું, કોક કહ્યું તું? અવાજ બંધ કરજે, બંધ કરીને બોલ. એ તું તને કહું કહ્યું તું કે હેડ? હા ઇલેક્શન આવી તું એટલે હું કહ્યું તું? ઘર ચેડે નાખો તો એટલે હા આ બે રમે જો એટલે ઈ હાલ પૂરી હાલજી હાલ લડે ભાઈ લઈ જતા પૂરી હાજી એ પૂરી હયા યા ઉતવાડું આમ તાચી ના હજી આમ તાચી ના હજી બસ તું તાચી આ બાદ બેઠા છી ભણ્યો મોટું હમું કર અરે છે આવું હશે ઝાલા ધરમ કરતા હે થોડું જા ઘેરથી ચાલુ થવા મારા ઘેર હજુ ઊંઘ આવે ને. આજે પાછું બપોરે નોકરી જવાનું હોય, જો ડબલ કરવાનું થાય તો ડબલ, નકા પછી આજનો દાડી સિંગલ નોકરી કર્યો અને સોમવારે ડબલનો વિચાર છે. એટલે હું કાલ રજા પાડી હતી, એ દાડો આપણે પેક થઈ જાય એટલે. અને પીયું આવી ગયું. ચમ આવી પીયું? પડતી ના થઈ. હા જા ધરમ કર હેડ, જા વાટકામ દોણા હવે તો વાટકામ લાઈન દોણા હાલો જો તો પીવું આવી છે. વાટકામ દોણા લેતા હો. તાર મમ્મી કહેજે. તો હરિભાના ઘેરથી હું સીધો આવ્યો છું ખેગારજીના ઘેર, કારણ કે આપણે ઘણી બધી કમેન્ટો આવતી હતી કે ખેગારજીની નાની દીકરીનું નામ શું રાખ્યું. જો કે હું સૃષ્ટિ કરતો હતો, મને તો એ નામ ગમતું હતું, કારણ કે મોટી આપણે દ્રષ્ટિ ને એની સૃષ્ટિ. પણ બધાનું કહેવું એવું હતું કે સૃષ્ટિ બોલવામાં થોડી તકલીફ પડે છે નામ, એટલે વાનું નામ આજે રાશી દીધું છે. તો નામ વાનું રાખ્યું ફાઇનલ જ છે ને. વાનું નામ રાખ્યું હોય યશ્વી. જો કે યશ્વી નામ ઘણા વાપરી જશે, તો ફાઇનલી આજે એનું નામ રાખી દીધું છે યશ્વી. એટલે કમેન્ટો મારામાં આવતી હતી, એટલે મેં જણાવી દીધું. બરાબર, તો હવે ફેર કોઈ કમેન્ટો ના કરતા કે હું નામ રાખ્યું. ફાઇનલ રાખી દીધું હોય યશ્વી. યશુડા આવું કહેવાનું હોય છે. યશ્વી થોડી હજે તું તો સ્માઇલ નહીં હાલતી બકા, થોડી સ્માઇલ હાલ. સ્માઇલ ઓમ. પણ હસ્તે નહીં આવડતું જેવું મારે જેવું નહીં હસતી ને એટલે અને હવે આવી જશે મોટી આપણે દ્રષ્ટિઓ નમું પાડ્યું. ઓય દ્રષ્ટિઓ નમું પાડ્યું એ બોલતી નહીં, મોઢુંમાં નહીં. વહેલા દુકાને જ આવું છે. હા બોલજે, હું કહેતી હતી બોલી નમું પાડ્યું કે છે બુની પાડ્યું. લ્યો એના તો બુની જ નામ પાડ્યું છે, નહીં તો રોજ બુની કહે છે એટલે નહીં. બુની અમારે છે એક વાહમો, એટલે વાનું નામ યશ્વી. હું નામ પાડ્યું? હા યશી. તો કોમ્પ્લેક્સ આવ્યો તો હું સ્ટુડિયોની ચાવી આપવા માટે, કારણ કે આપણે લાલભાઈને જીનો ઓર્ડર આપવાનો હતો, એટલે માલ એમના ડીસા પકડવાનો હતો. એટલે ચાવી મારી જોડે હતી, એટલે એમને માલ કાઢીને આપી દીધો છે. અને હવે આવ્યો છું હું હરિભાની આપણી જે ચાની એજન્સીનું નવી ઓફિસ બનાવી એ બતાવવા માટે. તો પહેલાં પેલી જગ્યાએ હતી, એ કણ હવે બીજો શોરૂમ થાય છે. અને હવે આપણે વાય બનાવી દીધી છે હરિભાની ચાય. જોઈ લો હરિભાનો ફોટો. અને અંદર બેઠા છે વિષ્ણુ કાકો અને પૂંજાજી.
गोली गोली भाई नहीं आया બોલી ભાઈ રાતે કાલે ગયા હતા टीचर देवा ના તો? એટી કપા ખાવા જઈ उन मिली नहीं મિલી ના એવું રહી ગયું કાલ ગયા હતા ફરવા પેલા એજન્સી નો માલ નતો ભર્યો हाँ हाँ હું ગયા હતા કે ગાંધીનગર હું ફરવા જઉં હા, હા. ગાંધી ઓહો. સરવણી આંગા રાતે બરોબર નો વરસાદ બેવાડ્યો હમ. ને તે ગાંધીનગર ગાડી જાય એવું હતું નહીં તે રાતે 1 વાગે મને ફોન કર્યો કે અર્જુન ફોન ઉપાડતો નહીં તે કે તમે કોક કરો હવે કે શું કરીએ પણ અમે એક બાજુ જ હતા અમે ગાંધીનગર જ હતા અમે અમદાવાદ થી ગાંધીનગર ટાઈમ હું કાઢ્યો ગાડી ચોક સાઈડ કરીને હોટલમાં કે ગમે તે કોઈ જગ્યાએ હોઈ જાઉં હા સવારમાં શાંતિથી આવજો બરાબર ના કે માં તો રાતે રાતે ઘેર આવું તો કેટલા વાગે આયા અત્યારે હું 4-5 વાગે ઓહો તો એમ તો અમે આયા ત્યાં વરસાદ હતો પણ એ બહુ ચાલુ હતો પણ કે રોડ ઉપર એટલું બધું પાણી નતું તે અત્યારમાં હજી ઉઠીને આયા નહીં બરાબર તો અમને કદાચ એવી ખબર હોત તો આપણે ગુલીવાનો કોન્ટેક્ટ કરી લો પણ ખબર નથી કે જે આપણે અરીબાનું પિકઅપ એ બાજુ આવ્યું હતું નગર ગુલીનો કોન્ટેક્ટ કરીને આપણે એ કણ સેટિંગ કરી દો ભેગા બધા બરાબર તો જોઈ લો આ બધો આપણે ચા ભર્યો હો કારણ કે સવારે બધો માલ લઈ ગયો બધી એજન્સી ઉપર અને બીજી ગાડી ભરવા જઈ છે એ હવે આવી જાય બરાબર અને હવે બધો કોમ્પ્યુટરનો આપણે ડેટા બધો રાખવાનો હોય ને એ બધું કામકાજ હોય ચાલે છે તો હાલ આપણે વાત કરી કે ગાડી માલ ભરીને આવે છે અને ગાડી માલ ભરીને આવી ગઈ જો અને આ ગાડીનો આપણો ડ્રાઈવર છે શ્રવણ ગાડી માલ ભરીને આવી ગઈ ને કે હે તો આપણે ગાડી ભરીને આવી ગયા છો તો બધા 4 મિત્રોને જય માતાજી પહેલા જવું છે દવાખાને લઈ ચમ આટલું બતાવા ના તાવ આવ્યો ને એટલે રાતનો અને વાનસન હમણાં વાજ્યું તું થોડું વધારે જોપા ઉપરથી બતાવજો જો વાજ્યું તું લે જોગન વાગી બધા બતાય? દવાખાને ખુલ્લું કર બાલ લઈ લે ને બાલ કાપી નાખ અંગ દે હા આટલે ચીયું હતું પણ દવાખાને કોણ લઈ જતું પૂછે કોણ લઈ ગયું તું દવાખાને હા કાકા એ જો તાર પપ્પા આયા તા તાર પપ્પા તો તાકવાય નતો આવી એ પપ્પા જો કી કે જય માતાજી પેલું છોકરો આવી બીજું બીજું બાજુ છોકરો આવ્યો આ તો ગંડું છોકરું થઈ ગયું હવે ચાલો તો આપણે હવે માલ ખાલી થવા મળે છે એટલે થોડા કોમી લાગીએ ઘેર છે ને આ બે હવારાના લડે છે શું કરે છે આવું કરે છે એમ કઈ મુઠામાં રેડ જા મોઢું ચૂપ કર્યું આજ નિહાલ ચમ જ્યાં નહીં હેડો હા બધા છોકરા વોટર પાર્ક ગયા હતા પણ જયદીપ અમારા ઘેરથી રજા મળી નહીં જવાની હા ત્યાં નહીં જવું આપણે ઉનાળામાં જવાય વોટર પાર્કમાં અત્યારે કોઈ જવું નહીં અત્યારે તો વરસાદ ઘણો પડે છે અંકલજી દોત આયા અલે આવી હવે જે તાર દોત બતાવજી ખાલી જીવા A few moments later. તો ઘરે થોડું કામ આવી ગયું હતું એટલે હું કોઈ ઘરે જઈને કેમેરો ચાલુ કર્યો નહોતો ડાયરેક્ટ શોપિંગમાં કેમેરો બંધ કર્યો હતો સીધો હવે વય આવી ગયો છું નોકરી ઉપર અને નોકરીમાં થોડું મોડું થયું અને વય આવી ગોવિંદભાઈ મને ખબર જ નહીં ગોવિંદભાઈ આવો અરે અને આ ઓપરેટર તો બેસી જ રહ્યો હોય આપણે કશું કામ કરતા નહીં ગીત ગો કાજ થોડું તકડું ગડો હું વાખું ના તમે રોજ આવું તમે કરો તો અરે ગીત ગાવા મન માગી છે એટલે એના વિશે મહેરબાની કરીને કોઈ કમેન્ટ ના કરતો હો કારણ કે અરે બહુ મન માગી ના મન માગો સીધા નહીં જલ્દી બીજી વાર સીધા આવો તો આજે છે ને અમારો મશીનનું મેન્ટેનન્સ છે બહારના 2 મશીનનું મેન્ટેનન્સ છે એટલે પંપ છે બંધ બધું ખોલેલું પડ્યું છે એટલે બરાબર તો હવે વધારે હું કેમેરો ચાલુ નહીં રાખું કારણ કે જો આ બધું કાઢેલું પડ્યું હોય ફટાફટ કોમ પટાવવાનું છે તો હું લાગુ છું કોમે અને મમ્મી સેલ્ફી લઈ લઉં અમને મોકલી દઉં ઘરે તો નોકરી આવ્યો એટલે મારા થોડું વધારે કામ હતું એટલે મેં કેમેરો ચાલુ કર્યો નહોતો અને હમેથી મહારાજ એક ફરમાઈશ લઈને આવ્યા છે કે હાલના માટે નવું ખાસ એટલે મેં કેમેરો ફટાફટ ચાલુ કરી દીધો બાર એકના સાઈડ ચાલુ હોય એટલે હું વધારે નહીં બોલું પણ જો આ તો મહારાજ પાસે એક તો બોડીગાર્ડ થઈને આવ્યા છે એકદમ બ્લેક એમાં વળી ખુરશી બેવાનું જો ખુરશી બ્લેક તમે બ્લેક ને કપડાય બ્લેક માથું બ્લેક અને તમે ના અમે તો વ્હાઈટ છીએ બહુ વ્હાઈટ એક્સેપ્ટ આઈ એક્સેપ્ટ
બોલો હળો ચિયું ગીત ગાતા હતા તમે કોઈ દે ઓપ્શન આલો. અરે તમે યાર કોક નતા કહેતા કાલમાં તો આજ ચાલે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ અહીં વિસરશો નહીં. કાઢી મુખેથી કોળીઓ મોંમાં દઈ મોટા કર્યા. એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં. લાખો લૂંટાવો સાહેબી તોય મા બાપ પાછા ના ફરે. આ પુનિત જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં. અરે વાહ આપને ભૂલશો નહીં. અરે વાહ 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 ભાઈ વાહ મહારાજે આ ગીત ગાયું એટલે મને પેલું આપણું વિડીયો યાદ આવ્યું ફૂમતાળજી વાળું એ રહ્યું મસ્ત વિડીયો તો ઇમોશનલ કદાચ જેને કદાચ જોવાનું બાકી રહી ગયું હોય તો જોઈ લેજો થેન્ક યુ મહારાજ ઘણો ઘણો આભાર તમારો ઓકે જો તો મહારાજને આગળ મશીન ચાલુ હોય એટલે એમ ફટાફટ ત્યાં જતા રહે અને આ ગીત ઉપરથી આપણે ગીત આ વિડીયો એસબી હિન્દુસ્તાનીમાં બનાવ્યું હતું ભાવ અને ફૂમતાળજી વચ્ચે મસ્ત વિડીયો બન્યું હતું અને એમાં આ ગીત આપણે ફૂમતાળજીએ ગાયેલું છે એ ગીત એડ પણ કરેલું છે તો કદાચ બધાને જોયું જ હશે તો એ ના જોયું હોય ને તો જોઈ લેજો મસ્ત વિડીયો એકદમ ઇમોશનલ તો નોકરીથી ઘેર આવતે આવતે હાજીપુર આવ્યો ને બરોબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો હાજીપુરના બસ સ્ટેન્ડમાં ઊભો છું અને વરસાદ તો જો ખતરનાક ચાલુ છે જા લાઇટમાં દેખાવ આ પડ્યું મારું બાઇક અને એવા તો છોટા વાગે ને રોડ ઉપર બાઇક હેડાય એમ જ નહીં પહેલાં ખબર હોત તો પંપેથી રેનકોટ પહેરી લાવો કારણ કે અમારા પંપે રેનકોટ છે એટલે જો કેટલો વરસાદ પડે હા 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 તો હવે વરસાદ રહી જાય એટલા ઘડી બેહું અને પછી શાંતિથી ઘેર જાઉં કારણ કે આવા વરસાદમાં તો ઘેર જાય હોય નહીં તો આદિપુરના બસ સ્ટેન્ડમાં બેસી રહ્યો હતો અને વરસાદ તો બહુ પડ્યો અને વરસાદ રહી ગયો કબ્જે પછી ઘેર આવ્યો ઘરેથી જમીને આવ્યો છું હરિભાના પાર્લર ઉપર અને આજ તો સીટ બદલાઈ ગઈ છે એટલે રમદીન જગ્યાએ છે નાગજી કાકુ અને લાલભાસી અને એજન્સી ઉપર જે જેનો ઓર્ડર હતો એ બધું કમ્પ્લીટ કરી અને દિલો આવ્યો નહીં દિલો જાય છે આપણે તો જો મને ખબર નહીં ફોન થોડી વાર રેન્ક કરું બરાબર તો વિડીયો ભાઈ એડિટિંગ કરવો છે અને મેં અપલોડ કરવાનો છે તો આજનો વ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી